मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। એસઓજી પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રોયલ્ટી વગર અને ઓવરલોડ રેતી ભરેલા 13 ટ્રક જપ્ત કર્યા છે। પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બીએન ચૌધરી અને પીએસઆઈ એલએમ ઝેરની આગેવાનીમાં ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને આ કાર્યવાહી કરી। પંચ એ, પંચ બી, ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા હતા। ખીજડીયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી 7 ટ્રક, ઠેબા ચોકડી અને મોરકંઠા પાટિયા વિસ્તારમાંથી 2 ટ્રક તેમજ જોડિયાના હડિયાણા ગામ પાસેથી 3 ટ્રક પકડી પાડવામાં આવ્યા। આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાંધ્રગરા ગામના પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં 350 ટન રેતીનો જથ્થો મળી આવ્યો। જામનગર જિલ્લાના એસપી સર પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતનું ખનન થતું હોય તો એ અટકાવવા માટેની સૂચના અને ઝુંબેશ આપવામાં આવેલ હોય એને અનુસંધાને એમની સૂચનાને આધારે જામનગર જિલ્લા એસઓજી પીઆઈ બીએન ચૌધરી તેમજ પીએસઆઈ એલએમ ઝેર તથા એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમોની સાથે પોતાની ખાણ ખનીજ વિભાગની ટીમોને સાથે રાખીને પંચ એ, પંચ બી, ધ્રોલ, જોડિયા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આજરોજ ચેકિંગ કરવામાં આવેલું હતું અને આ ચેકિંગ દરમિયાન જે ખીજડીયા બાયપાસ જાંબુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલ્ટી વગરની તેમજ ઓવરલોડ કરેલી કુલ 8 ટ્રકો તેમજ ઠેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી 2 ટ્રકો તેમજ હડિયાણા ગામ પાસેથી 3 ટ્રકો અને ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ 350 ટન બિનવારસુ હાલતમાં રેતી મળી આવેલી હતી। આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 13 ટ્રકો અને 700 ટન આસપાસનો રોયલ્ટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલો હોય આ સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલો છે અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।